એટીએસને વાપી દમણ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં મળી મોટી સફળતા। કેસનો મુખ્ય આરોપી મેહુલ ઠાકુર યુપીથી ઝડપાયો છે। ઓક્ટોબરમાં પડેલી રેડ સમયે મેહુલ ફરાર થયો હતો। મુખ્ય આરોપી મેહુલ નેપાળ ભાગી ગયો હતો। વાપીથી ઝારખંડ અને ઝારખંડથી વેસ્ટ બેંગાલ થઈને નેપાળ પહોંચ્યો। આરોપી મેહુલ અને વોન્ટેડ વિવેક રાય નેપાળમાં એક ભાડાનું મકાન રાખીને રહેતા હતા। આરોપી યુપીના વારાણસી આવી રહ્યો હતો ત્યારે ધરપકડ કરાઈ। આ કેસમાં અગાઉ આરોપી મોહન પાલીવાલ, સોનુ ભારદ્વાજ અને નિલેશ પાંડેની ધરપકડ થઈ ચૂકી છે। આરોપી મેહુલ વાપી ડ્રગ્સ બનાવવા માટે નાણાં રોકતો અને જગ્યાની વ્યવસ્થા કરતો। આરોપીના 25 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર થયા છે। દરોડા દરમિયાન 5 કિલોગ્રામ મેફેડ્રોન અને 2500 કિલો ઉપર લિક્વિડ મળી 30 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું। તપાસમાં ખુલ્યું હતું કે ફેક્ટરીમાંથી તૈયાર થતું ડ્રગ્સ દેશના વિવિધ રાજ્યો અને વિદેશમાં સપ્લાય થતું હતું। આ કેસમાં વોન્ટેડ વિવેક રાય હજુ ફરાર છે, જે નેપાળમાં છે। ઝારખંડથી, વેસ્ટ બેંગાલથી, બિહારથી અને નેપાળમાં જતો રહેલો અને એ ત્યાં એક ભાડાનું મકાન રાખી એ અને વિવેક એનો સાથી આરોપી વિવેક રાય છે એ બંને રહેતા હતા। એ દરમિયાન એ એના રિલેટિવના ત્યાં કોઈ એંગેજમેન્ટ છે અને મંદિરમાં પૂજા કરવા માટે આવેલો હતો। એ દરમિયાનની એટીએસના અધિકારીને ઇન્ફોર્મેશન મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ મોહન પાલીવાલ અને બીજા 2 આરોપી પકડાયેલા છે અને એ લોકો બધાએ સાથે મળી અને કેટલાકનું કેમિકલ પ્રોવાઈડ કરવાનું કામ હતું, કેટલાકનું જગ્યા પ્રોવાઈડ કરવાનું કામ હતું અને મોહન પાલીવાલ વગેરે બનાવતા હતા। એમ અલગ અલગ રોલમાં મેહુલનું મુખ્ય કામ હતું કે આ ફેક્ટરી માટે જરૂરી કેમિકલ માટે ફાઇનાન્સ કરવાનું અને જગ્યા પ્રોવાઈડ કરવાનું અને એનો મુખ્ય હિસ્સો પણ એના નફાનો એ જ મેળવતો હતો।